બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે। તો જો અત્યારે વાગી ગયા છે 11 અને મમ્મીને ઘરનું કામ કરે છે અને જો હું સીવવા બેઠી હતી તો અત્યારે જો મીરાના સ્કૂલે ધૂળેટી આવી ગઈ છે। આપણે હોળી કાલે છે અને પરમદી ધૂળેટી છે તો એનો ફંક્શન જે રાખ્યો છે મીરાને તો પછી 2 દિવસની રજા છે એટલે આજે મીરાના સ્કૂલે ફંક્શન છે તો આપણે મીરાના સ્કૂલે જવાનું છે તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। બાય બાય।
હાલો હવે હોળી રમી લીધી ને હવે છૂટી ગયા ને હવે જઈ ઘરે ગમીરા બાય બાય. બગુને પેટમાં દુખે એટલે જો કમરો દ્યો એ કમરા વાળા બાંધે અને પીડી પીડી રોટલી જરાક આમ આમ રહેતા આમ હતા જો લે આમ જોતા કરા તાર માના હવે. હાલો વાગી ગયો છે અને જો પપ્પા આવી ગયા છે અને બગુને કમરાને માળા બાંધી દીધી અને હવે બપોરો કરવા બધા બેસી ગયા છે. તો હાલો આવી જાવ બધા બપોરો કરવા. મને આજે બપોરામાં શાક બનાવ્યું છે અને સાઈઝ દેન પૂછી દીધી. હવે મને આમાં બે સાઈઝ ભેગી કરી દીધી થોડુંક હાલો તો બધા બપોરો કરવા બેસી ગયા છીએ. જે મિક્સ શાક બનાવી પૂછી દીધું રોટલી બનાવી મને ગરમ લાગ્યું. હાલો વાગી ગયા છે 6 અને આજે આપણે કેટલાય દિવસો પછી મેળ માથે જાય છીએ. જોઈ કેવું વાતાવરણ છે અને જોઈ લ્યો આપણી શેરી છે શું જબલું. તો જો અત્યારે મેળી પર આવી ગયા છીએ અને મને તો હે ને કેવું વરસાદ જેવું વાતાવરણ લાગે છે કેમ કે કાળા કાળા વાદળા થઈ ગયા છે તો વરસાદ જેવું થોડુંક લાગે છે. અને આપણે આવી ગયા છીએ પાણી નાખવા ઝાડવાને અને હવે જો આ પૂરી એ ઝાડવા આમ જો ઝાડવા સુકાવી દીધા છે તો પાણી નાખવાની ખબર નથી પડતી તને હે. તો જો હવે એ ઝાડવાને પાણી નાખે છે તો આપણે થોડુંક ઝાડવાને પાણી નાખી દેવી. હાલો તો પૂરી અડધા ઝાડવામાં પાણી નાખી દીધું છે અને હવે અડધા ઝાડવા બાકી છે. તો જો હવે થોડાકમાં પાણી ચડાવવાનું બાકી છે. ચડાવવાનું નથી પાણી નાખવાનું બાકી છે. આ એક લાસ્ટ ઝાડું બાકી હતું. હવે એમાં ફટાફટ હલકું પાણી નાખજો. અને હવે એમાં શિવલિંગ પાસે ઝાડ છે ને 12 માસી છે ને એવું છે તો અહીંયા થોડુંક પાણી નાખી દે અને જો હવે એને બધે પાણી નાખી દે એટલે પછી અમે જઈશું નીચે. અને આજે તો રસોઈમાં કાંઈક સ્પેશિયલ બનવાનું છે. હમણાં પૂજા દીદીના ફ્રેન્ડને અહીં આવે છે તો કયા ફ્રેન્ડને અહીં આવે છે ને એ તો તમારે જોવા માટે વ્લોગમાં જ રહેવું પડશે. તો તમે બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હલો ગાઈસ
તો બધાય ઝાડવાને આપણે પાણી નાખી દીધું છે. એટલે મેં નથી નાખ્યું, પૂરી આવી હતી મારી સાથે, એટલે પૂરી ઝાડવાને પાણી નાખી હતી અને બધાય ઝાડવાને પાણી નખાઈ ગયું છે. અને હમણાં પૂજા દીદીના ફ્રેન્ડ નહીં આવે છે, અને કોણ આવે છે ને એ તો તમારે જોવા માટે વ્લોગમાં જ રહેવું પડશે. તો આવે ને ત્યાં સુધી તમે બધા વ્લોગમાં રહેજો. તો હાલો હવે આપણે થોડુંક પહેલાં કામ કરી લઈ, તો પૂજા દીદીના ફ્રેન્ડ નહીં આવી જાય. દીદી આવી ગયા. હાય તો ગયો. મોઢું છુપાવ્યા જ રાખે જ્યાં સુધી વ્લોગમાં આવે ને ત્યાં સુધી. હાલો પૂજા દીદી પાઉંભાજી ખાવા બે ગયા. કા પૂજા દીદી તમે પાઉંભાજી બનાવ્યું છે ને? તો જો પૂજા દીદીએ પાઉંભાજી બનાવીએ. તો હાલો હવે આપણે પાઉંભાજી ખાવા બેસી જાય. હાલો તો જો પૂજા દીદીએ પાઉંભાજી બનાવીએ, મસ્ત ઠંડી ઠંડી ને ખાટી ખાટી છાશ છે. અને જો હવે વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો આવી જાઓ બધાય વારું કરવા.